ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન રેસિપીમાં ફક્ત ઇડલી ઢોસા મેંદુવડા જ આવે? તો ના ફ્રેન્ડ્સ, આનાથી આગળ બીજી ઘણી બધી રેસિપી આવે, જેમાંની એક છે ટમેટો રાઈસ વિથ કોકોનટ કરી. આજે આપણે તે બનાવશું, જે બહુ જ ડેલિશિયસ અને યમ્મી બને છે. જો તમને મારી બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસિપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે ટમેટો રાઈસ બનાવશું, જેની માટે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં ખડા મસાલા એડ કરશું: તજ, એલચી અને લવિંગ. ત્યારબાદ મેં અહીંયા સૂકા લાલ મરચાં, અડદની દાળ, ચણા દાળ, લીમડો અને તમાલપત્ર લીધું છે, તે પણ એડ કરી દઈશું. સાથે સાથે જીરું, લીલા મરચાં અને હિંગ એડ કરી દઈશું. બધું એકાદ મિનિટ માટે શેકી લઈશું. ત્યારબાદ અડદની દાળ અને ચણાની દાળ થોડી ગુલાબી થાય એટલે તેમાં મીડિયમ સાઇઝના ચોપ કરેલા ટમેટાં એડ કરશું. સાથે સાથે મારી પાસે ફણસી અવેલેબલ હતી તો થોડીક તે પણ એડ કરી દઈશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે ટમેટાં થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ માટે તેને કૂક કરી લઈશું. ટમેટાને બહુ ઓવરકૂક નથી કરવાના. હવે મસાલા લઈ લઈશું: હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને સૂંઠ પાવડર. બધું જ કઢાઈમાં એડ કરી દઈશું. ત્યારબાદ મસાલા ટમેટા સાથે પ્રોપરલી ભળી જાય અને પ્રોપરલી કૂક થઈ જાય એટલે તેમાં બાસમતી રાઈસ એડ કરશું, જેને મેં 80% જેટલા જ કૂક કર્યા છે. હળવે હાથેથી રાઈસ એડ કરીને બધું મિક્સ કરી લેવાનું છે. એકદમ હળવા હાથેથી જ કરવાનું છે, જેથી કરીને રાઈસનો દાણો છૂટો રહે અને તૂટી ન જાય. ટમેટો રાઈસ બનીને રેડી છે. તમે જોઈ શકો છો રાઈસનો દાણો એકદમ છૂટો છે, જરાય પણ તૂટી નથી ગયા. તો હવે ટમેટો રાઈસ રેડી છે, તો તેને બોલમાં લઈ લઈશું અને તે જ કઢાઈમાં આપણે કરી વઘારશું, જેની માટે સૌથી પહેલાં આપણે ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે કઢાઈમાં જીરું, હિંગ, બારીક ચોપ કરેલા લીલા મરચાં અને લીમડો એડ કરશું. 10 સેકન્ડ માટે તેને થવા દઈશું. ત્યારબાદ વેજીટેબલ એડ કરશું, જેને મેં મીડિયમ સાઇઝમાં ચોપ કરી લીધા છે. વેજીટેબલમાં મેં અહીંયા રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, પમ્પકિન, ફણસી, ઝુકીની અને સ્વીટકોર્ન લીધા છે. તે બધું જ કઢાઈમાં એડ કરીને થોડુંક સોતે કરી લઈશું. ત્યારબાદ કઢાઈમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મિક્સ કરીને ફરીથી એકાદ મિનિટ માટે તેને સોતે કરી લઈશું. વેજીટેબલ બહુ ઓવરકૂક નથી કરવાના, થોડાક ક્રન્ચી રાખવાના છે. બધા વેજીટેબલ ઓલમોસ્ટ સોતે થઈ ગયા છે, તો હવે આપણે મસાલા લઈ લઈશું. મસાલામાં મેં અહીંયા લાલ મરચું, ગરમ મસાલો અને સૂંઠ પાવડર લીધું છે, તે બધું જ કઢાઈમાં એડ કરી દઈશું. બધા જ મસાલા વેજીટેબલ સાથે ભળી જાય અને પ્રોપરલી કૂક થઈ જાય તેની માટે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરશું. ત્યારબાદ રેસીપીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ કોકોનટ મિલ્ક એડ કરી દઈશું. હું કોકોનટ મિલ્ક એડ કરું છું ત્યાં સુધી તમે મને જણાવો કે તમે મારી રેસીપી કઈ સિટીથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. ને જો તમને મારી મહેનત અને મારી રેસીપી થોડીક પણ ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમને રેસીપી કેવી લાગી અને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. કોકોનટ કરી થોડી બોઇલ થવા આવે એટલે તેમાં થિકનેસ માટે રાઈસ ફ્લોરની સ્લરી એડ કરશું, જેની માટે 1 ટેબલસ્પૂન રાઈસ ફ્લોરમાં 2 ટીસ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ તેને કઢાઈમાં એડ કરી દઈશું. કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરું. ત્યારબાદ થોડીક સમારેલી કોથમરી એડ કરી દઈશું. પહેલાં આપણે મીઠું વેજીટેબલ જેટલું એડ કરેલું, હવે કોકોનટ મિલ્ક નાખ્યું છે તો તેના ભાગ જેટલું મીઠું એડ કરી દઈશું અને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું ને કોકોનટ કરીને એકાદ મિનિટ માટે બોઇલ થવા દઈશું. તમે કોકોનટ કરીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી મીડિયમ પતલી રાખવાની છે, બહુ ઘાટી બી નહીં અને બહુ વધારે પતલી પણ નહીં. બનાવેલા ટમેટો રાઈસ અને કોકોનટ કરી 4 વ્યક્તિને સર્વ કરવા માટે ઇનફ છે. હવે છેલ્લે ફરીથી થોડીક સમારેલી કોથમરી એડ કરી દઈશું ને હવે આપણે ટમેટો રાઈસને કોકોનટ કરી સાથે સર્વ કરી લઈએ. સાઉથ ઇન્ડિયન રેસીપી છે એટલા માટે મેં અહીંયા ટમેટો રાઈસ અને કોકોનટ કરીને બનાના લીફમાં સર્વ કર્યા છે. ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બન્યા છે. તમે જોઈ શકો છો, મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. ચલો તમે પણ આ રેસીપી જલ્દી બનાવો અને મને કમેન્ટ કરીને જણાવો રેસીપી કેવી લાગી.
હું તમને નજદીકથી પણ બતાડું છું. ખરેખર બહુ જ ડેલિશિયસ બન્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસિપી સાથે.